નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાએ આગામી 10 વર્ષના ગાળા માટે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા માટે એક ઐતિહાસિક ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા છે। મલેશિયામાં યોજાયેલી આ બેઠકમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગ્સેટ ઉપસ્થિત રહ્યા હતા। આ સમજૂતીને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત અને નિયમ આધારિત વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે, જે વ્યૂહાત્મક રીતે ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે જરૂરી છે। અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગ્સેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ કરાર વિશે જણાવ્યું હતું કે આ પગલું સંકલન, ગુપ્ત માહિતીનું આદાન પ્રદાન અને ટેકનોલોજીકલ સહકારને વધુ ઊંડું બનાવશે। તેમના મતે આ ભાગીદારી પ્રાદેશિક સ્થિરતા અને કોઈ પણ સંઘર્ષને અટકાવવા માટેનો મુખ્ય આધાર સ્તંભ છે। રાજનાથસિંહે આ કરારને બંને દેશોની પહેલેથી જ મજબૂત સંરક્ષણ ભાગીદારીમાં નવા યુગનો પ્રારંભ ગણાવ્યો। ભારપૂર્વક જણાવ્યું કે સંરક્ષણ ક્ષેત્ર દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર સ્તંભ બની રહેશે। આ ડિફેન્સ ફ્રેમવર્ક આગામી દશકા માટે ભારત અમેરિકાના સંરક્ષણ સંબંધોના તમામ આયામોને નીતિગત માર્ગદર્શન પૂરું પાડશે। આ કરારની પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો। યુરેશિયા ગ્રુપ થિંક ટેન્કના પ્રમિત પાલ ચૌધરીએ જણાવ્યું કે આ ફ્રેમવર્ક જુલાઈ-ઓગસ્ટમાં જ પૂર્ણ થવાનું હતું, પરંતુ પાકિસ્તાન સાથેના સંઘર્ષને સમાપ્ત કરવા સંબંધિત રાષ્ટ્રપતિ ટ્રમ્પના અગાઉના નિવેદનોથી ભારતની નારાજગીને કારણે આ પ્રક્રિયા લંબાઈ હતી। જો કે આ કરારથી બંને દેશોની સેનાઓ વચ્ચે ઓપરેશનલ સંકલન વધશે, ભારતને અદ્યતન ટેકનોલોજી સુધી પહોંચ મળશે અને સંરક્ષણ ક્ષેત્રે સાથે મળીને કામ કરવું પણ સરળ બનશે। આ વ્યૂહાત્મક સમજૂતી એવા સમયે થઈ છે કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય આયાત પર 50% ટેરિફ લાદીને દબાણ વધાર્યું છે। આ ટેરિફમાં ભારત દ્વારા સસ્તા રશિયન તેલની ખરીદી અને તેના લાંબા ગાળાના સંરક્ષણ સંબંધોના કારણે લાગુ કરાયેલો 25% દંડ પણ શામેલ છે। ભૂતકાળમાં ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતને F-35 સ્ટેલ્થ ફાઇટર જેટ જેવા અબજો ડોલરના સૈન્ય સાધનો વેચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે દર્શાવે છે કે અમેરિકા ભારતને શસ્ત્રોનો મુખ્ય સપ્લાયર બનવા માંગે છે। ભારત, જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર છે, તેણે સ્પષ્ટ કર્યું છે કે તેલની ખરીદી ઘરેલું ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। જોકે ટ્રમ્પે દાવો કર્યો છે કે મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો કરશે। રશિયા હજી પણ ભારતને શસ્ત્રોનો મુખ્ય સપ્લાયર છે, છતાં ભારત સંરક્ષણ ખરીદીમાં વૈવિધ્યકરણ અને ઘરેલું ક્ષમતા મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકી રહ્યું હોવાથી રશિયાનો હિસ્સો ધીમે ધીમે ઘટી રહ્યો છે। તાઇવાન એશિયા એક્સચેન્જ ફાઉન્ડેશનના રિસર્ચ ફેલો સના હાશમીએ આ કરારને વૈશ્વિક રાજકારણના સંદર્ભમાં જોયો। તેમણે જણાવ્યું કે કોઈ એક નેતાની અવધિ કે ટ્વીટને બદલે બે દેશોના સંબંધોનું આકલન તેમના દીર્ઘકાલીન મહત્વના આધારે થવું જોઈએ। હાશમીના મતે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ ભારતનું વ્યૂહાત્મક મહત્વ જળવાઈ રહેશે। તાજેતરમાં ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હોવા છતાં હાશમી માને છે કે સંબંધો સકારાત્મક નથી। તેમણે ભારપૂર્વક કહ્યું કે ટેરિફ વિવાદ અને રશિયા સાથે ભારતના સંબંધો હોવા છતાં આ કરાર થયો છે, જે દર્શાવે છે કે ચીનનો મુકાબલો કરવા માટે અમેરિકા માટે ભારતનું વ્યૂહાત્મક મહત્વ સર્વોચ્ચ છે। તેમના મતે તાઇવાન અને દક્ષિણ ચીન સાગરના મુદ્દાઓ પર પ્રાદેશિક સ્થિરતા માટે અમેરિકાને એક મજબૂત સહયોગી તરીકે ભારતની જરૂર છે, જે આ કરારને અમેરિકા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે। તો હાલમાં ભારત અને અમેરિકા એક મહત્વપૂર્ણ ટ્રેડ ડીલને આખરી ઓપ આપી રહ્યા છે, જેના પર નવેમ્બર સુધીમાં સમજૂતી થવાની આશા છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।